પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. આ નૂતન પ્રશ્નમાં આપણે જોયું તેમ બે મહત્વના મુદ્દા, આમ ગણો તો આખું ચેપ્ટર 3 મુદ્દાનું બનેલું છે, પણ બે મુદ્દા એવા છે કે જે વારંવાર રિપીટ થાય છે ને એક સરખી બાબતો છે. એક મુદ્દો એટલે કે સ્થળાંતર અને બીજો મુદ્દો એટલે કે શહેરીકરણ. કોને કહેવાય સ્થળાંતર અને કોને કહેવાય શહેરીકરણ એ આપણે ઓલરેડી અગાઉ જોઈ ચૂક્યા છીએ. સ્થળાંતર એટલે શું? તો કે પોતાના વતનથી દૂર એક જગ્યાએથી બીજી જગ્યાએ કાયમી અથવા તો લાંબા ગાળાનો થતો વસવાટ, એને આપણે સ્થળાંતર એવું કહીએ છીએ. સ્થળાંતર એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા ગાળાનો અથવા તો કાયમી થતો વસવાટ, પોતાનું વતન જે છે એ મૂકીને. ચાલો હવે અહીંયા ધ્યાન. સ્થળાંતર એટલે કે લાંબા ગાળાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે સ્થળાંતર કહીએ છીએ. અને બીજો મુદ્દો શહેરીકરણનો આપણે જોયો. શહેરીકરણ એટલે શું? શહેરીકરણ એટલે શું? તો કે શહેરીકરણ એટલે ગ્રામીણ પ્રજા કાયમી ધોરણે પોતાનું ગામ છોડીને શહેરમાં આવી જાય, આ બાબતને આપણે શહેરીકરણ એવું કહીએ છીએ. ગ્રામીણ પ્રજા ગામ છોડીને શહેરમાં આવે એ શહેરીકરણ. મૂળ વતન છોડીને એક વ્યક્તિ બીજી જગ્યાએ કાયમી વસવાટ માટે વયો જાય, એને આપણે સ્થળાંતર એવું કહીએ છીએ. બંનેની બબ્બે બાબતો એટલે કે હકારાત્મક અથવા તો વિધેયાત્મક બાબતો, નકારાત્મક અથવા તો નિષેધાત્મક બાબતો આપણે જોઈ. સ્થળાંતરના જે ફાયદા હતા એ જ ફાયદા શહેરીકરણના હતા. સ્થળાંતરની જે મર્યાદા હતી એ જ મર્યાદા શહેરીકરણની હતી. હવે આપણે આ શહેરીકરણની નકારાત્મક અસરો અથવા તો શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો શોધવાના છે. શહેરીકરણ થતું હતું શું કામ? તો આપણે છેલ્લે એવું જોયું હતું કે મોટે ભાગે ગ્રામીણ સુખી સંપન્ન પરિવાર લોકો જે મોજ શોખ લેવા માટે શહેરોમાં આવે છે, એના કારણે શહેરીકરણ થતું. બીજું અને મહત્વનું અગત્યનું કારણ એ કે રોજગારીના અભાવે રોજગારી મેળવવા માટે જે ગ્રામીણ યુવા વર્ગ શહેરોમાં આવતો, એના કારણે શહેરીકરણ થતું. એક સુખ સુવિધાઓનો લાભ લેવા અને બીજું રોજગારી. આ બે મુદ્દાને કારણે જે છે શહેરીકરણની સમસ્યા આપણને જોવા મળતી. તો જે આ સમસ્યા જ દૂર કરી દેવામાં આવે, એટલે કે જે કારણોથી ગ્રામીણ લોકો શહેરોમાં આવે છે એ બધી જ સુવિધાઓ ગામડામાં પૂરતી મળી રહે એવી વ્યવસ્થા કરી દેવામાં આવે, તો સ્વાભાવિક છે કે ગ્રામીણ લોકો પોતાનું ગામ છોડીને જે છે શહેરોમાં આવશે નહીં. તો એ જ બાબતોના મુદ્દા અહીંયા આપણે જોવાના છે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, એમાં સૌથી પહેલું નીતિ વિષયક પગલાં. નીતિ વિષયક પગલામાં ભારત સરકારે શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે જે ઉપાયો હાથ ધર્યા છે તે અહીંયા આપણને આપેલા છે. સૌથી પહેલું 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં જે છે એ નવા ઉદ્યોગોની સ્થાપના ઉપર શું છે? તો કે નિયંત્રણ છે. એટલે કે જેની વસ્તી ઓલરેડી 10 લાખ સુધી પહોંચી ગઈ છે, ત્યાં નવા ઉદ્યોગો હવે સ્થપાશે નહીં. શું કામ? તો કે જો નવા ઉદ્યોગો સ્થપાશે તો નવી રોજગારી લેવા માટે જે 10 લાખ છે એની કરતાં બીજી નવી પોપ્યુલેશન, નવી પ્રજા જે છે ફરી શહેરોમાં આવશે, જેના કારણે ઓલરેડી જે વસ્તીથી ગીચ એવું શહેર છે, વધુ ને વધુ વસ્તીવાળું ગીચ બનતું જશે. પરિણામે એવા શહેરો કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી છે ત્યાં નવા ઉદ્યોગો સ્થાપવાની. તો ક્યાં ઉદ્યોગો સ્થાપવા? તો એવું કીધેલું છે કે ભાઈ મધ્યમ કદના નગરોનો વિકાસને પ્રોત્સાહન આપવું, અને આ માટે શહેરીકરણમાં થતું અસામાન્ય શહેરીકરણ ઓછું થશે. કે જે એકમાત્ર મોટા શહેરોમાં લોકોનો જવાનો પ્રવાહ હતો, આ શહેરીકરણ જો અટકાવવું હોય તો આપણે શું કરવું પડશે? તો આપણે એવા વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ કે જ્યાં ઓલરેડી શહેરોનું પ્રમાણ કેવું છે? તો કે ઓછું છે. દાખલા તરીકે સરકાર કન્ટેનમેન્ટ ઝોન બનાવે છે,
મુખ્ય શહેરની આજુબાજુના વિસ્તારોમાં શહેરી સુવિધાઓનો બધો લાભ આપે છે. દાખલા તરીકે તમે દિલ્હી અને દિલ્હી NCR એવા બે શબ્દ સાંભળેલા છે. હવે આપણી કેપિટલ દિલ્હી છે. NCR શું છે તો કે દિલ્હીની આજુબાજુના જેટલા રાજ્ય છે, આ રાજ્યના જે જિલ્લાઓ દિલ્હીને અડે છે એ વિસ્તારોને, ઈ જિલ્લાને, દિલ્હીમાં સમાવેશ નથી થતા એવા જિલ્લા, પણ આજુબાજુના રાજ્યના એવા જિલ્લા કે જે દિલ્હીની સરહદને અડે છે, આ બધા જિલ્લા ભેગા થઈને જે રિજન બનાવે છે એને આપણે NCR એવું કહીએ છીએ. આ NCR બનાવવાનો ફાયદો અથવા તો NCR બનાવવાનું કારણ શું તો કે જે મોટે ભાગે સુવિધાનો લાભ લેવા લોકો દિલ્હી એટલે કે કેપિટલમાં જતા હતા, એટલે કેપિટલમાં પોપ્યુલેશન કેવી હતી તો કે વધારે હતી. હવે આ પોપ્યુલેશનને ત્યાંથી દૂર કરવા માટે સરકારે શું કર્યું તો કે આસપાસનો એવો વિસ્તાર પસંદ કર્યો કે જ્યાં દિલ્હી જેટલી સુવિધાઓ ઊભી થઈ જાય, અને એ વિસ્તારને નામ આપી દીધું NCR. એટલે કે આજુબાજુના જે મધ્યમ કદના નગરો કે વિસ્તારો હતા એ બધા નગર કે વિસ્તારને ભેગા કરીને શું નવું નામ આપી દીધું તો કે દિલ્હી NCR. એટલે લોકોને શું થાય કે ભાઈ દિલ્હીમાં જે છે, પણ એ વાસ્તવિક રીતે દિલ્હી નથી, એ NCR છે. એ એના નજીકનો વિસ્તાર છે, કેપિટલ છે નહીં. એવી રીતે તમે અમદાવાદ જુઓ, એવી રીતે તમે રાજકોટ જુઓ, મુખ્ય શહેરની બહાર શહેરની બધી જ સુવિધાઓ શહેરથી દૂર કરીને ક્યાં મૂકી દીધી છે તો કે શહેરોની બહાર લેતા આવ્યા છે. અને હવે સરકારે જે છે એ રહેણાંક વસ્તીથી ઉદ્યોગ ધંધા દૂર લઈ જવા એવો નિયમ આપેલો છે. એટલે વિસ્તારો જે સુવિધાઓ શહેરોમાં મળતી હતી, હવે શહેરોથી સુવિધાઓ ક્યાં લઈ જવાની તો કે બહાર લઈ જવાની. એટલે જે સુવિધા લેવા માટે લોકો પહેલા શહેરમાં આવતા હતા એ હવે શહેરની બહાર જ તે ઉભા રહી જશે. દાખલા તરીકે આપણે અહીંયા જો ચિત્રા GIDC છે, તો GIDC એટલે શું તો કે ભાઈ એક પ્રકારે આમ ગણો તો શહેરની બહારનો વિસ્તાર ગણાય, પણ સુવિધા ત્યાં તમને શહેરમાં છે એટલે બધી જ મળે. શું કામ તો કે રોજગારી માટે જે લોકો પહેલા ભાવનગર શહેરમાં આવતા એ હવે ચિત્રા સુધી જ તે સીમિત થઈ જશે. એટલે મેઇન શહેરમાં જે છે એ લોકોની પ્રજાની જે છે એ જે વસ્તી વધારો થતો હતો એ હવે જોવા મળશે. તો આ એનો પેલો નીતિ વિષયક કામ હતું. ભારત સરકારે શહેરીકરણની એવી નીતિ અપનાવી કે જેથી મોટા શહેરો વધુ મોટા ન બને, તેમજ મધ્યમ અને નાના કદના ઉદ્યોગો કે રાજ્ય અને પ્રદેશોનો વિકાસ થાય. એટલા માટે સરકાર જો હવે નવા રાજ્યોમાં નવી સુવિધાઓ ઊભી કરવાનું કામ કરે. દાખલા તરીકે અત્યાર સુધી સરકાર જે છે બધા જ ઉદ્યોગો સ્થાપતા હતા. તમે જો મોટે ભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા ઉદ્યોગો સ્થપાતા, પણ હવે ધીરે ધીરે સરકાર ગુજરાત અને મહારાષ્ટ્રની બદલે દેશના બીજા રાજ્યોમાં ઉદ્યોગો સ્થાપે. દાખલા તરીકે હમણાં જ તે તાજેતરનું બ્રહ્મોસ, તમે લોકો નામ સાંભળેલું છે. આજ વખતે બ્રહ્મોસનું ઉત્પાદન જે ગુજરાતમાં આવશે એવું બધા કહેતા હતા, એની બદલે ક્યાં ઉત્પાદન થશે તો કે ઉત્તર પ્રદેશમાં એનું ઉત્પાદન થશે. શું કામ તો કે ગુજરાતમાં ઓલરેડી એટલા ધંધા, એટલી ફેક્ટરી છે કે ત્યાંના લોકો બધા અહીંયા આવીને કામ કરે જ છે. શું કામ તો કે રોજગારી માટે. હવે એ જ રોજગારી ક્યાં મળશે એમને તો કે જે તે પોતાના જ પ્રદેશમાં રોજગારી મળશે. તો સ્વાભાવિક છે કે પોતાના પ્રદેશમાં રોજગારી મળશે એટલે પોતાનો પ્રદેશ છોડીને ગુજરાતમાં આવશે ને. એટલે ગુજરાતમાં જે વસ્તી વધારો થતો હતો એ વસ્તી ધીરે ધીરે કેવી થઈ જશે તો કે નિયંત્રિત થઈ જશે. ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનના વિકાસની નીતિ અપનાવવાની. સેટેલાઇટ ટાઉનનો વિકાસ એટલે શું તો કે હમણાં વાત કરી કે ભાઈ મુખ્ય શહેરથી દૂર શહેરની બધી જ સુવિધા તમે આપી દો તો એ સેટેલાઇટ ટાઉનશીપ. શહેરમાં 24 કલાક વીજળીની સુવિધા છે, સારા રોડ રસ્તાની, શિક્ષણની સારી સુવિધા, આરોગ્યની સારી સુવિધા, ખોરાકની સારી સુવિધા બધું શહેરોમાં છે. એ શહેરોમાંથી ઉપાડીને ક્યાં લઈ જવાનું તો કે નજીકના વિસ્તારોમાં લઈ જવાનું. અને આ વિસ્તારને શું કહીશું તો કે ભાઈ સેટેલાઇટ એરિયા. બીજું, રોજગારીની તકો વધારવી. શહેરીકરણની નકારાત્મક અસરો ઘટાડવા અને શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે ખાસ કરીને સ્વરોજગારીની તકો વધે એવી રોજગારલક્ષી કાર્યક્રમ જે છે સરકારે અમલમાં મૂક્યો. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધું શું છે તો કે સ્વરોજગારી માટેના કાર્યક્રમ છે. આની આગળ આપણે બેરોજગારીનું ચેપ્ટર ભણ્યા, એમાં છેલ્લા પેજ ઉપર બધી સ્વરોજગારીના કાર્યક્રમ. સરકાર તમને પૈસા આપે, સરકાર તમને શિક્ષણ આપે ઉદ્યોગ ચલાવવાનું, સરકાર તમને જમીન આપે, સબસિડી આપે, કરમાં રાહત, બધું જ સરકાર તમને આપે. શું કામ તો કે ભાઈ સ્વરોજગારી કરો. આપણા દેશમાં જેટલી વસ્તી છે એના કરતાં રોજગારીની સંખ્યા કેવી છે તો કે ઓછી છે, એ આપણને બધાને ખ્યાલ છે. એટલે અહીંયા તમે પોતાની રોજગારીનું તો સર્જન કરશો, સાથે સાથે તમે નવા ઉદ્યોગ ધંધા સ્થાપશો એટલે બીજા લોકોને રોજગારી મળશે. પરિણામે જે રોજગારી લેવા માટે લોકો પોતાનો પ્રદેશ છોડતા હતા, હવે આવો પ્રદેશ છોડવાની જરૂર પડશે નહીં. જે તે વિસ્તારના લોકોને જે તે ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે પૈસા સરકાર આપે, શિક્ષણ આપે, જમીન આપે, કરમાં રાહત આપે, બધું જે તે વિસ્તારના લોકોને જ આપી દે છે.
પરિણામે શું થશે તો કે રોજગારી માટે જે શહેરીકરણ થતું હતું હવે શહેરીકરણ થશે નહીં. માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી. માળખાકીય સુવિધાઓમાં કઈ કઈ સુવિધાઓ તો કે ભાઈ જે પાણી છે, રોડ રસ્તા છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ડ્રેનેજની સુવિધા, સેનિટેશન વગેરેની જે સુવિધા છે કે જેનો લાભ લેવા માટે ગ્રામીણ વસ્તી શહેરમાં આવતી હતી, હવે આવી બધી જ સુવિધા તમે ક્યાં આપી દેશો તો કે ગામડામાં આપી દેશો. વીજળીથી લઈને ઇન્ટરનેટ સુધી, રોડ રસ્તાથી લઈને જે છે એ યોગ્ય કચરાના નિકાલ સુધી બધી જ વ્યવસ્થા ગામડામાં હશે તો ગામડામાંથી કોઈ શહેરો તરફ આવવા માટે ઈચ્છા ધરાવશે. દાખલા તરીકે તમે ઓલું પિક્ચર જોયું ટોયલેટ એક પ્રેમ કથા જોયેલું છે, એમાં તમે જો અક્ષય કુમાર છે એ ગ્રામીણ વિસ્તારમાં રહેતો ને એની વહુ જે હતી એ પ્રમાણમાં શહેરી વિસ્તારની હતી. એટલે જે એને શહેરી વિસ્તારમાં ઓલી હું હિરોઈન ભૂમિ હતી ને લગભગ, તો એને જે શહેરી વિસ્તારમાં સુવિધા મળતી હતી એટલી સુવિધા જે છે એને ગામડામાં નહોતી મળતી. એટલે લગ્ન પછી એની શું ઈચ્છા હતી તો કે અક્ષય કુમારની યારે ક્યાં રહેવા વહી જાય તો કે શહેરમાં રહેવા વહી જાય. શું કામ તો કે ગામડામાં સુવિધા નહોતી એટલા માટે. હવે ત્યાંથી જવાનું કારણ શું તો કે સુવિધાનો અભાવ. પણ એ જ બધી સુવિધા ભૂમિને બધું ગામડામાં મળી ગયું હોત તો એને શહેર યાદ આવે તો ન આવે, પણ સુવિધાનો અભાવ છે. હવે અહીંથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 5 મિનિટે તે જવું હોય ત્યાં આપણે ગાડીઓને કિક મારતા હોય અને ગામડામાં એ જ આપણે આગે આગે દૂર દૂર સુધી જવા માટે પગપાળા જવું પડે તો આપણને એમ થાય કે ભાઈ ગામડું મૂકીને શહેરમાં વહી જવું છે. શું કામ તો કે સુવિધા નથી મળતી. હવે અહીંયા આપણને 24/7 24 કલાક અને 7 દિવસ વીજળીની આદત પડી ગઈ. ગામડામાં હાલની તારીખે 4 થી 5 કલાક વીજળી આવે. હવે આપણે 4-5 કલાક તો મોબાઈલ જોવામાં વહી જાય. હજી ત્યાં વીજળી આવે ને જાય ત્યાં તો આપણું ઓલું ખાલી થઈ ગયું હોય, બેટરી ખાલી થઈ ગયું, ત્યાં પાછી વીજળી વહી ગઈ તો આપણને એમ થાય કે આની કરતા શહેરમાં વહી જવું જોઈએ. બીમાર પડીએ અને આપણે એક ગામમાંથી બીજા ગામમાં દવા લેવા જવી પડે એની બદલે શહેરમાં રહેતા હોય બાજુના મેડિકલમાંથી એ દવા મળી જાય. તો આ બાબત જોઈને આપણને એમ થાય કે ભાઈ શહેરમાં જવું પડે. અમુક ભણતર પ્રેમી પ્રજા હોય એને ભણવા માટે નદીઓ દૂર ઓલું ઓળંગીને જવું પડે. તમારા માતા પિતા ઘણી વાર કહેતા હોય છે કેટલો આમ કઠિન પરિસ્થિતિમાંથી એ લોકો ભણ્યા કારણ કે સુવિધાઓનો અભાવ હતો. પણ એની બદલે બાજુમાં જ 2 જ ડગલે આપણને શિક્ષણની સુવિધા મળતી હોય તો આપણને એવું થાય કે ભાઈ ગામડું છોડવું પડશે. પણ જો આ બધી જ સુવિધા જેટલી આપણે વાત કરી જે સુવિધા શહેરોમાં મળે છે બેટા બધી સુવિધા આપણે ગામડામાં આપી દઈએ તો એના ઘરના જે છે એ બીમાર પડ્યા પણ એના પોતાના ગામમાં જે છે એ ન તો હોસ્પિટલ હતું કે ન સારા એવા રોડ રસ્તા હતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે રોડ રસ્તા નહોતા. ગામ પસાર કરવું હોય તો એક મોટો પહાડ હતો ને પહાડની ફરીને જે છે એ બીજા શહેરમાં જવું પડતું, બીજા ગામડામાં જવું પડતું જ્યાં દવાખાનું હતું. પરિણામે શું થયું તો કે ભાઈ આ માજી નામનો વ્યક્તિ પોતાના ઘરના લઈને જે પહાડ ફરીને જાય ત્યાં સુધીમાં એનું મૃત્યુ થઈ ગયું. શું કામ મૃત્યુ થયું તો કે ભાઈ માળખાની સુવિધાનો અભાવ હતો. ગામડામાં જે છે એ હોસ્પિટલ હતી ને હોસ્પિટલ જવા માટેનો રસ્તોય નહોતો. પરિણામે માજીએ શું કર્યું તો કે ભાઈ આખો પહાડ ચીરીને રસ્તો કરી દીધો. શું કામ તો કે ભાઈ માળખાકીય સુવિધાનો અભાવ. આવી પરિસ્થિતિમાં હોય સ્વાસ્થ્ય જેનું ખરાબ રહેતું હોય કે સ્વાસ્થ્ય વિષયક સુવિધા સારી ન મળતી હોય તો એવા લોકો સ્વાભાવિક રીતે એવું વિચારે કે ગામડું છોડીને ક્યાં વયું જવાય સ્વાસ્થ્ય લેવા માટે તો કે શહેરોમાં. પરિણામે જે છે એ આરોગ્ય માટે ક્યાં લોકો આવી જશે તો કે શહેરોમાં. એવી જ રીતે શિક્ષણમાં આપણે અગાઉ વાત કરી હતી કે હાલની તારીખે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક શિક્ષણ તો માંડ મળે એટલે કે 8મા ધોરણ સુધી. પછી હાયર એજ્યુકેશન તમારે મેળવવું હોય વધારાનું ભણતર કરવું હોય તો ફરજિયાત રીતે તમારે તમારો વિસ્તાર શું કરવો પડે તો કે મૂકી દેવો પડે. એટલે આ બધી સુવિધાઓ જો ગામડામાં મળી જાય, સારા આરોગ્ય વિષયક દવાખાના મળી જાય, શૈક્ષણિક સારી સંસ્થાઓ મળી જાય તો કોઈ જે છે ગામડું છોડીને શહેરમાં આવવાની જરૂર નથી. તો શહેરીકરણ ઘટશે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ. ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ કેવા હોય તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા હોય. ઉત્પાદનનું કામ જે છે મોટે ભાગે કોણ કરતું હોય તો કે શ્રમિક કરતા હોય છે. અહીંયા સાધન કે યંત્રનો ઉપયોગ કેવો હોય છે તો કે ઓછો હોય છે. એટલે જેટલા પ્રમાણમાં ગૃહ અને નાના ઉદ્યોગોની સંખ્યા વધશે એટલા પ્રમાણમાં જે છે રોજગારીની તકોમાં શું થશે તો કે વધારો. શહેરીકરણનું એક અગત્યનું કારણ શું છે તો કે રોજગારીનો અભાવ. ગામડામાં રોજગારી નથી અથવા તો છે તો એ મોસમી રોજગારી છે અને બાકીની મોસમી બેરોજગારી છે. તો આવા બેરોજગારીથી દૂર થવા અને રોજગારીનો લાભ લેવા માટે લોકો શું કરશે તો કે ગામડું છોડશે.
પણ એ જ ગામડામાં જો ગૃહ અને નાના ઉદ્યોગનો વિકાસ થઈ જાય તો જે લોકો રોજગારી માટે શહેરોમાં આવતા હતા એમને શહેરોમાં હવે આવવાની જરૂર પડશે. જે પૈસા કમાવાની ઈચ્છા શહેરોમાં આવીને પોતે કરતા હતા એ જ પૈસા હવે કોણ એને કમાઈને આપશે? તો કે એ જ ગામડું કમાઈને આપશે. પરિણામે એવું બનશે કે શહેરીકરણ જે રોજગારી માટે થતું, વહીવટી વ્યવસ્થા એટલે શું? તો કે જે કાનૂનની પરિસ્થિતિ કથળે છે. હવે જો દેશમાં ગુના થવાનું કારણ શું? દેશમાં ગુના થવાનું કારણ શું? લોકોની ખરાબ માનસિકતા? તો કે નહીં. દેશમાં ગુના થવાનું કારણ ઈ કે નબળી પ્રશાસન વ્યવસ્થા. પ્રશાસન વ્યવસ્થા નબળી છે, લોકોમાં ડર ઓછો જેદી થાય તેથી ગુનાહની પ્રવૃત્તિ વધે. જ્યાં સુધી લોકોમાં ડર હોય, પ્રશાસનનો ડર હોય, કોઈ પણ બાબતનો ડર હોય ત્યાં સુધી વ્યક્તિ ખોટું કામ ન કરે. શું કામ ન કરે? અહીંયા નથી. જ્યાં સુધી લોકોમાં પ્રશાસન કે શાસનનો ડર હશે ત્યાં સુધી ગુના કેવા હશે? તો કે ઓછા થતા હશે. પણ આપણા દેશની વિકટ પરિસ્થિતિ એ છે કે પ્રશાસન કેવું છે? તો કે ધીમી ગતિએ કામ કરે છે. થોડા સમય પહેલા તમે છાપું વાંચ્યું હોય તો છાપામાં હતું બે ભાઈઓ વચ્ચે જમીન વિવાદનો આખરે હવે સુનાવણી આવી. તો સુનાવણી માટે જ્યારે બંને ભાઈઓને હાજર થવાનું કોર્ટે જે છે એ આદેશ કર્યો ત્યારે ખબર પડી કે બંને ભાઈ મૃત્યુ પામ્યાના 5 વર્ષ વહી ગયા છે. એટલે જેદી કેસ ફાઇલ કર્યો એ કર્યો, પણ ચુકાદો આવતા આવતા એટલો સમય થયો કે બંને મૃત્યુ પામ્યા ને એનાય 5 વર્ષ થઈ ગયા. એટલે આમ એમાં એવું લખ્યું હતું કે ભાઈ 1995 કે 97 આજુબાજુ કેસ ફાઇલ થયો હતો. એટલે વિચારો તમે 1997માં કેસ ફાઇલ થયો હોય ને 2025માં ચુકાદો આવે એટલે લગભગ આમ ગણો તો ઓન એન એવરેજ 30 વર્ષે તો ચુકાદો મળ્યો. તો ન્યા તો જેને ચુકાદો લેવાનો હતું, જે જમીન હાટું બાંધતા હતા એ બે બાંધતા જે છે એ તો વહી ગઈ. તો હવે પ્રશ્ન એ થાય કે આવી પ્રણાલીમાં, આવા પ્રકારની વ્યવસ્થામાં લોકોને ખબર છે કે ભાઈ ગમે એવા ખરાબ કામ કરશું પાછળથી શું છે? તો કે ભાઈ કેસ ચાલશે વધીને, અને જેથી તેથી નિર્ણય આવશે ત્યાં સુધીમાં હોઈએ તો ઠીક, બાકી તો કાંઈ આવવાનું જ નથી. તો આવી વ્યવસ્થાથી દૂર રહેવા તરત ક્વિક એક્શન લેવાની જરૂર છે. કે ખબર છે કે આને ગુનો કર્યો છે તો તુરંત સજા. એવું નહીં કે ભાઈ પહેલા ખબર છે કે ભાઈ ગુનો કર્યો છતાં કોર્ટમાં જવાનું, કેસ લડવાનો, પુરાવા આપવાના, પછી સાબિત થાય તો પાછું કામ થાય. હવે કોર્ટમાં તમને ખબર જ છે, ઘણા પિક્ચરોમાં દેખા 15 લાખ કેસ તો હજી પેન્ડિંગ છે. હવે એ તો ક્યારેય નોંધાયેલા હોય ને ક્યારેય એ બધાના ચુકાદા આવે, એમાં નવા કેસ પાછા આવે એટલે એ પાછા પેન્ડિંગ પીડાય. એટલે લોકોમાં ડર કેવો છે પ્રશાસનનો? તો કે ઓછો. જ્યારે ડર ઓછો થાય ત્યારે જે છે એ ગુનાહિત પ્રવૃત્તિઓનું ધોરણ કેવું થઈ જાય? તો કે વધી જાય. એટલે શહેરીકરણ ભલે ગમે એટલું થતું હોય પણ જો કાયદામાં જે છે, કાયદા વ્યવસ્થામાં પૂરતા પ્રમાણની સુવિધા હશે, કાયદો કડક હશે તો લોકોને જે છે એ કોઈ પણ અયોગ્ય કામ કરતા લોકો કેવા થશે? તો કે બીશે. દાખલા તરીકે હવે આપણને ખબર છે કે ભાઈ ધીરે ધીરે ભાવનગર શહેરના જેટલા સર્કલ છે એ સર્કલના કેમેરા, અત્યાર સુધી ભલે ખાલી કેમેરા લગાડેલા હતા પણ હવે ધીરે ધીરે બધા કેમેરામાં સર્વેલન્સ શરૂ છે. એટલે કે કેમેરા, સર્કલના કેમેરા હવે બધા શરૂ થઈ ગયા. હવે આપણને ખબર છે, એટલે પહેલા જે સર્કલ વટવાને બદલે આપણે શોર્ટકટ લઈ લેતા હતા, હવે આપણે શું કરીએ તો કે સર્કલ વટીને જાય. શું કામ? તો કે આપણને ખબર, હવે ઈ મેમાં થઈ ગયા છે, સીધો ઈ મેમો પહોંચી જાય. આવું થવાનું કારણ શું? પહેલા આપણે શોર્ટકટમાં વયા જતા હતા, સર્કલ ફરવાની જે છે એ આપણે તસદી નહોતા લેતા, ઓછા પ્રમાણમાં આપણે પેટ્રોલ બળે એ માટે આપણે વચ્ચેથી વયા જતા, પણ હવે ફરીને જઈએ. શું કામ? તો કે પહેલા ડર નહોતો કેમેરા, હવે લાગે, હવે ઈ મેમો ભરવો પડે. હવે સર્કલ ન ફરો તો હવે મેમો આવી જાય. તો આવો ડર અહીંયા વ્યવસ્થા ન હોય તો શહેરીકરણની જે નકારાત્મક અસર હતી, ચોરી, લૂંટફાટ કે કોઈ પણ અયોગ્ય વ્યવસ્થા, એ અહીંયા ઊભી થશે નહીં. આંતરમાળખાકીય સેવાઓ, આ મુદ્દો જે છે એ 5 માર્કમાં પૂછાય. આંતરમાળખાકીય સુવિધાઓ સમજાવો. અને આની અંદર 2 સુવિધા, એક આ શિક્ષણ અને બીજું આરોગ્ય. કઈ ગયું? શિક્ષણ અને આરોગ્ય, આ બંને મુદ્દા એવા છે કે જે સ્વતંત્ર રીતે, શિક્ષણ અને આરોગ્ય બંને એવા મુદ્દા છે કે જે સ્વતંત્ર રીતે 5 અને 3 માર્કમાં પૂછાવા માટે, 5 અને 3 માર્કમાં પૂછાવા માટે સ્વતંત્ર રીતે પણ પૂરેપૂરી યોગ્યતા ધરાવે છે. આખો આંતરમાળખાકીય સુવિધાઓનો મુદ્દો જે છે એ આખો તો 5 માર્કમાં પૂછાય જ. તે એને નથી પીવું, તું મૂકી દે બેટા.
આખો પ્રશ્ન તો 5 માર્કમાં પૂછાય જ તે, પણ તમને એવો પ્રશ્ન 3 કે 5 માર્કમાં પૂછાય કે આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે શિક્ષણ વિશે માહિતી આપો, આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે આરોગ્ય વિશે માહિતી આપો, એવું 3 અને 5 માર્કમાં સ્વતંત્ર રીતે પૂછાય. એમાંથી શિક્ષણનો મુદ્દો 5 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, અને આરોગ્ય વાળો મુદ્દો આની પછી જે ભણશું 3 માર્કમાં હોય જ. આરોગ્ય વિષયક સુવિધાઓ અને શિક્ષણ બે આપણા માટે મહત્વના છે, અને આની પછી એક પેટ્રોલિયમ જેવો મુદ્દો છે એ આપણે કરશું, એટલે ચેપ્ટર અહીંયા પૂરું. પછી તો આની પછીનું ચેપ્ટર જે છે એ તો બહુ સરસ ચેપ્ટર છે, વાંચ્યું હોય તો ખબર છે. ખાલી રેસીપી છે બધી, અલગ અલગ બ્રહ્માસ્ત્રથી લઈને સુઠાસ્ત્ર, અમુકના નામ ન આવડે નેવા, એ તો એક લેક્ચરનું ચેપ્ટર છે. એ તો કારણ કે બધી જે છે એ હજી નથી આવ્યા. એમાં ખાલી રેસીપી આપણને કીધેલી કે ભાઈ કયું અસ્ત્ર બનાવવા માટે શું કરવું પડે, બસ એ તો બહુ સરસ છે, અને એટલું સરસ છે કે આપણને એક યાદ નથી રહેવા આ વર્ષે. પણ પ્રયત્ન આપણે કરશું યાદ રાખવાનો, કારણ કે એમાંથી જેટલા મોડેલ પેપર આપણે જોયા 12મા ચેપ્ટર માટે, એમાં મોટે ભાગે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ ડી, એટલે કે 1 માર્કનો MCQ, 1 માર્કનો VSQ અને 3 માર્કનો પ્રશ્ન, આટલા તો હોય છે. જેટલા મોડેલ પેપર, જેટલા પ્રકાશનના આપણે અત્યાર સુધી જોયા આ વર્ષના, એમાં 3 વિભાગમાં છે. 5 માર્કમાં હજી એનો પ્રશ્ન આપણે એક પણ મોડેલ પેપરમાં જોયો નથી, અને હજી ચેપ્ટર 9 છે, એટલે આપણને એવું લાગે 5 માર્કમાં પૂછે નહીં, કારણ કે પૂછવા જેવું કઈ છે નહીં. 5 માર્કમાં કઈ પૂછવા જેવું છે નહીં. 5 માર્કના પ્રશ્નની હું વાત કરું છું, પેલા એ સાંભળ કે એમાં જે રેસીપી આપેલી છે વધીને કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. પણ એની બધી ચર્ચા હવે જ્યારે 12મું ચેપ્ટર શરૂ કરીએ ત્યારે. શિક્ષણ, સૌથી પહેલું 1 માર્ક માટે પ્રશ્ન, શિક્ષણ એટલે શું? તો કે શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની પ્રક્રિયા. શિક્ષણ કોને કહેવાય? શિક્ષણ એટલે કે શીખવા કે શીખવવાની પ્રક્રિયા, એને આપણે જે છે શિક્ષણ એવું કહીએ છીએ. શું કરે છે અત્યારે? ક્યાં પણ એની જરૂર છે? કઈ એવું કઈ અર્જન્ટ એમાં કઈ લખાણ હોય તો તું કે કઈ ક્યારનો પણ આમ ધીરે ધીરે એવો મંડાઈ પડ્યો છે ને, મેં કીધું હું તે ટાઈપ કરી નાખ્યું, આખું 12મું ચેપ્ટર ટાઈપ થઈ ગયું હોય અત્યાર સુધીમાં. મૂકી દે એ બધું. બસ, કોણ નથી લાવ્યું ઇકોની ચોપડી? હાથ ઊંચો કરો તો સહેજ. નથી લાવ્યું? તું લાવ્યો તો કાઢ ને, ધોઈ કાઢ. તું લાવ્યો? નીચે રાખો. શિક્ષણ એટલે શું? તો કે શીખવા કે શીખવવાની પ્રક્રિયા. અત્યારે જે માહોલ ચાલે છે એ કેનો માહોલ છે? તો કે શિક્ષણ. શીખવું અને શીખવવાની પ્રક્રિયા ચાલે છે. તમે 11મું ચેપ્ટર શીખો છો ને હું શીખડાવું છું કઈ, એટલે આ બાબતને આપણે શું કહેશું? શિક્ષણ કહેશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાવ અહીંયા લાવ. ચાલો હવે અહીંયા ધ્યાન. અગત્યની વિગત હોય તો બહાર જતા આવો 2 મિનિટ.
એટલે તમને ત્યાં મોકો આપી દઈએ, તમે ત્યાં જઈને વાત કરીને આવી શકો છો. હવે વચમાં કોઈનો અવાજ મને નહીં જોઈએ, નહીતર હું બહાર કાઢી મૂકીશ. હવે પ્રેમથી કહું છું, વાત કરવી હોય તો વૈયા જાઓ, નહીતર કાઢી મૂકીશ. જાઓ, જેને ઈચ્છા હોય પહેલાં બહાર જઈને વાત કરતા હો, કારણ કે મારે હજી ઘણું હલાવવાનું છે બાકી. એટલે પહેલાં ઈચ્છા હોય તો બહાર જઈને વાત કરતા હો, જાઓ. પછી હું આકરા શબ્દોમાં કાઢીશ ને તો પછી મોઢા એટલા ગમતા થઈ જશે. છે કોઈને બહાર જઈને વાત કરવી તો તમે પહેલાં કરી દો, કારણ કે મારી કેસેટ તો શરૂ રહેશે. તમારી કંઈક નવીન કેસેટ હોય તે બધી બહાર વગાડતા હો, જાઓ. તો હવે અહીંયા ત્યાં શિક્ષણ એટલે કે શીખવું અને શીખવવાની પ્રક્રિયા. માનવ મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તે એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. માનવ મૂડીરોકાણ એટલે શું? માનવ મૂડીરોકાણ એટલે શું? એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે માનવીમાં જે શારીરિક કે માનસિક ક્ષમતા રહેલી છે, એ ક્ષમતાને બહાર લાવવા માટે જે મૂડીરોકાણ કરવામાં આવે એ માનવ મૂડીરોકાણ કહેવાય. દાખલા તરીકે તમારા માતા પિતાએ અત્યાર સુધી તમારો જે શિક્ષણનો ખર્ચ ભરે છે એ એક પ્રકારનું શું છે તો કે માનવ મૂડીરોકાણ છે. તમારા માતા પિતાને એવું કંઈક હશે કે આગળ જઈને કંઈક કરી શકશે, એવા વિચાર સાથે અત્યારે ફી ભરે છે, એક પ્રકારનું શું છે? મૂડીરોકાણ છે. કે આગળ જતા કંઈક સારો ધંધો વ્યવસાય નોકરી કરશે, એના માટે અત્યારે તમને શું કરે છે તો કે કંઈક ટ્રેનિંગ આપવાનું, કંઈક સુવિધા આપવાનો પ્રયાસ કરે છે, એના માટે જે ખર્ચો કરે છે એ મૂડીરોકાણ છે. અહીંયા પણ આ મૂડીરોકાણ કોનું છે તો કે દેશ માટે મહત્વનું છે. હવે જેટલા પ્રમાણમાં દેશમાં માનવ મૂડીરોકાણ વધુ, એટલા પ્રમાણમાં દેશનો વિકાસ કેવો થાય તો કે ઝડપથી થાય. એનો અર્થ કે માનવ મૂડીરોકાણ કોઈ એક વ્યક્તિ કરતા દેશ માટે કેવું છે તો કે વિશેષ છે. હવે જો વારંવાર યુવા ગમે એ બાબતમાં યુવા લોકો વિશે જે છે વધારે વિચારણા કરવામાં આવે. શું કામ તો કે ખબર છે કે ભવિષ્યનો આધાર કોના ઉપર છે? જો કે છે તે દેશના યુવાનો ઉપર. કોઈ પણ દેશને વીક કરવો હોય, કોઈ પણ દેશને જે છે એ આપણે વગર યુદ્ધ કરી હરાવવું હોય તો એના યુવાનને હરાવી દેવું. એકવાર યુવા પેઢી જે છે એ ગેરમાર્ગે દોરાઈ ગઈ એટલે એ દેશમાં જે છે એ શાંતિથી દેશનું પતન આવી જાય. જે દેશનો યુવા જે છે એ કમજોર હોય, એટલે કે જે દેશના યુવાનમાં કાંઈ ન હોય એના દેશમાં કાંઈ ન હોય. કારણ કે ઉત્પાદનથી લઈને આવક સર્જન, શિક્ષણથી લઈને રોજગારી, ધંધાથી લઈને વ્યવસાય, બધું જ કામ કોને કરવાનું હોય તો કે યુવાનોએ કરવાનું હોય. બાળકો એટલે કે 0 થી લઈને 14 વર્ષ અને વૃદ્ધો એટલે કે 65+ વ્યક્તિઓ, આ બંને જે છે અર્થતંત્રમાં કોઈ ભાગીદાર છે નહીં. યુવાનો એટલે કે 15 થી લઈને 64 વર્ષના વ્યક્તિઓ એ જ તે અર્થતંત્રમાં કામ કરે છે. એ પછી શીખવું કે શીખવવાની પ્રક્રિયા હોય કે રોજગારીની પ્રક્રિયા હોય. એટલે જે માનવ મૂડીરોકાણ પહેલેથી કરવામાં આવે, દાખલા તરીકે તમે જાપાનના સ્કૂલિંગ સિસ્ટમ તમે જુઓ તો જાપાનની સ્કૂલિંગ સિસ્ટમમાં 1 થી લઈને 4 ધોરણ સુધી, એટલે ત્યાં તો એવા કોઈ ધોરણ નથી પણ સમજવા માટેની વાત કરું કે 1 થી લઈને 4 ધોરણ સુધીમાં ત્યાં કોઈ વિષય જ ભણાવવામાં નથી આવતો. 1 થી લઈને 4 ધોરણ સુધીમાં માત્ર એથિક એટલે કે સિદ્ધાંતો, કઈ રીતે સારું માણસ બનાય એ 1 થી લઈને 4 ધોરણ સુધી સમજાવવામાં આવે. હમ્બલનેસ, વ્યક્તિ માનવ તરીકે માણસ કેવો હોવો જોઈએ. માણસ તો ઘણા બધા છે પણ માનવીયતા બધામાં કેવી તો કે ઓછી છે. એટલે માનવીયતા એમને શીખડાવવામાં આવે. નાનપણથી જ તે પોતાના કામ કઈ રીતે કરવા, બીજાને મદદ કઈ રીતે થવું એ શીખડાવવામાં આવે. આ બધું 1 થી લઈને 4 ધોરણ સુધી જાપાનમાં શીખવવામાં આવે. એથિક એ એક પ્રકારનું શું છે તો કે માનવ મૂડીરોકાણ છે. એટલે ત્યાંના લોકો કેવા છે તો કે પંચ્યુઅલ છે. ટાઈમને લઈને તે બધા પંચ્યુઅલ છે, એથિકને લઈને બધા પંચ્યુઅલ છે. અને સેફેસ્ટ કન્ટ્રીમાં જે છે જાપાનનું નામ છે. ત્યાં ક્રાઇમ રેટ કેવો છે તો કે ઓછો છે. કારણ કે બાળપણથી જ તે બાળકને સારો વ્યક્તિ બનવા માટેની પ્રેરણા મળેલી છે. બાળપણથી જ તે વ્યક્તિને એવું કહી દીધું હોય કે ભાઈ ખરાબ કામ કરાય નહીં, ખરાબ કરો તો સજા મળે, સારું કઈ રીતે બનવું એની ટ્રેનિંગ આપેલી હોય તો પહેલેથી જ તે વ્યક્તિ કેવો બનશે તો કે સારો જ બનશે. એટલે આગળ જતા એનું શું બની જશે તો કે એક વલણ બની જશે. નાનપણમાં તમે જેવું કરો એવું મોટા જતા તમારું વર્તન બની જાય. ઓલું કે ને કે જે કુંભાર માટીના વાસણ બનાવતો હોય એટલે સ્ટાર્ટિંગના તબક્કામાં જે આકાર આપે, એકવાર માટી પાકી જાય પછી આકારમાં ફેરફાર થાય ને પછી ફેરફાર કરવો શું કરવું પડે તો કે વાસણ તોડવું પડે. એવી રીતે વ્યક્તિ બાલ્ય અવસ્થામાં હોય ત્યારે જ એનામાં મૂડીરોકાણ થઈ ગયું હોય.
મોટા જતા જતા એવું જ તે વર્તન એનું જોવા મળે. બાળપણથી જ તે જે સંસ્કાર પડ્યા હોય આગળ જતા એ સંસ્કાર આવે. એકવાર નાનપણમાં ચોરી કરીને આવ્યું હોય ઘરે બાળક અને માતા પિતા એમ કહે આ તો બહુ સરસ વાત છે, આવું જ કરાય, તો મોટો થઈને ચોર જ બને. પણ એકવાર ચોરી કરીને આવ્યો હોય ને માતા પિતાએ 2 લાફા લગાડી દીધા હોય તો બાળકના મનમાં એક જે છે એ ડર ઉભો રહે, ના ના ભાઈ ખોટું કામ ન કરે. બાળપણથી જ તે જે છે એ ડેઈલી લાઈફ કઈ રીતે જીવવું એનું લેસન આપી દીધું હોય તો આગળ જતા વાંધો આવે નહીં. બધો આધાર કોના ઉપર છે? તો કે યુવા ઉપર છે. દેશનો આધાર યુવા ઉપર છે. યુવા ક્યાં છે? ઇન્સ્ટાગ્રામમાં છે. યુવાને જે છે ઇન્સ્ટાગ્રામમાંથી ફુરસત કાંઈ મળતી નથી. યુવાની એક જ ધ્યેય છે આપણા દેશના, વિદેશના યુવાનો તો કામ કરે છે, આપણા દેશના યુવાનોનું એક જ ધ્યેય છે કે 1.5 GB કે 2 GB કઈ રીતે દિવસનું ખાલી કરવું. એ એક ધ્યેય સાથે જે રીતે કર્ણને માછલીની આંખ જ દેખાતી એવી રીતે અહીંયા 100% નેટ વપરાયાનો મેસેજ ન આવે ત્યાં સુધી ફોન આ બગાડવાની શરૂઆત છે કે લ્યો હવે તો એ નોટિફિકેશન નથી આવતા 100%. એટલે હવે અનલિમિટેડ યુવા ટાઈમ બગાડશે. હવે યુવાન ક્યાં સુધી ટાઈમ બગાડશે? તો કે હવે યુવાન ત્યાં સુધી ટાઈમ બગાડશે જ્યાં સુધી ફોન એનો આમ જોતા જોતા મોઢા ઉપર નહીં પડી જાય ત્યાં સુધી ટાઈમ બગાડશે, પછી મૂકી દેશે. અને હવે તો એમાંય તે ઓલા સ્ટેન્ડ લઈ આવે છે, ઓલા ખબર ને ઓલા મોબાઈલ અહીંથી આમ મોબાઈલ જોડી દીધેલો હોય અને નીચે ક્લિપ જેવું હોય એટલે એ તમે શેટીમાં કે ખુરશીમાં કે ક્લિપ જોડો એટલે મોબાઈલ ઓટોમેટિક ઉભો રહે. એટલે હવે તો હાથની. અને ઇન્સ્ટાગ્રામે હમણાં કંઈક નવું ફીચર્સ, હા જો યુવા બોલ્યો દેશનો, ઓટો સ્ક્રોલનો જે છે નવું ઓપ્શન આપી દીધેલું છે. એટલે એક રીલ જોયા પછી ઓટોમેટિક હવે આંગળીની જરૂર નહીં, એમને એમ ફેરા રાખે. એટલે શાંતિથી યુવાનોએ ખાલી 2 આંખ ખુલ્લી રાખીને બેસવાનું છે. આ યુવાનું કામ છે, આ યુવાનનું કામ છે. અહીંયા મૂડી રોકાણ શેમાં થયું છે? તો કે આમાં થયું છે. પણ બાળપણથી જ તે મૂડી રોકાણમાં કંઈક ફેરફાર કર્યો હોય તો જો નવી એજ્યુકેશન પોલિસી NEP, હવે તમે આગળ જઈને કોલેજમાં આવશો એટલે તમે જે એડમિશન લેશો એ શેમાં લેશો? તો કે NEP 2020માં હવે આગળનું ભણતર ભણશો. ન્યૂ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ 2020માં એમાં શું કરેલો છે? તો કે ફેરફાર કરેલો છે. એ અંતર્ગત હવે એટલે કે કોલેજથી મલ્ટીડિસિપ્લિનરી ભણાવવામાં આવશે. જો હવે શિક્ષણમાં અહીંયા તો જે આપેલું છે પણ શિક્ષણમાં હવે હાલની તારીખે શું ફેરફાર? આ તો હું ભણતો ત્યારનો શિક્ષણનો અહીંયા આપેલું છે પણ અત્યારે શું ફેરફાર છે? કોલેજથી હવે તમે જેટલું આગળ ભણશો આ બધું મલ્ટીડિસિપ્લિનરી વાળું આવી ગયું. મલ્ટીડિસિપ્લિનરી એટલે શું? તો કે એક વિદ્યાર્થીને એક વિષયનું જ્ઞાન હોય એ યોગ્ય નથી. એક વિદ્યાર્થીને બધું જ જ્ઞાન હોવું જોઈએ એવું સરકાર માને છે પણ સરકારને એ ખબર નથી કે અહીંયા એકનું એક કરવામાં તે થોડોક વાંધો છે. બધાનું જ્ઞાન તો સરકારને બધાનું જ્ઞાન દઈ દેવું છે પણ કેપેસિટી લેવા વાળાની નથી, એનું શું? પણ સરકાર હવે એવું વિચારે એટલે ધીરે ધીરે જો હવે કોલેજ સુધી તો આવી ગયું છે. F5 તે મલ્ટીડિસિપ્લિનરી એટલે કોમર્સનો વિદ્યાર્થી જે છે કોમર્સના વિષયોની સાથે સાથે આર્ટ્સ કે સાયન્સના વિષયો, સાયન્સનો વિદ્યાર્થી સાયન્સના વિષયની સાથે કોમર્સ કે આર્ટ્સના વિષયો અને આર્ટ્સનો વિદ્યાર્થી જે છે એ આર્ટ્સના વિષયની સાથે સાથે કોમર્સ કે સાયન્સના વિષયો કોઈ પણ ભણી શકશે. મલ્ટીડિસિપ્લિનરી ધીરે ધીરે એમ કહે છે કે ભાઈ 11, 12 અને 10 સુધીમાં આ મલ્ટીડિસિપ્લિનરી આગળ જતા આવશે. આ એક પ્રકારનું શું છે? તો કે મૂડીરોકાણ, શિક્ષણમાં પરિવર્તન. કે અત્યાર સુધી જે એક સ્ટ્રીમમાં ભણતા હતા હવે બધાને એવું ન હોય કે બધી વસ્તુ આવડતી જ હોય. કોઈકને એકાઉન્ટ આવડતું હોય, સ્ટેટ ન આવડતું હોય, સ્ટેટ આવડતું હોય, ઇંગ્લિશ ન આવડતું, ઇંગ્લિશ આવડતું હોય, ઇકો ન આવડતું, ઇકો ન આવડતું હોય, BA ન આવડતું, બધાને બધું ન આવડતું હોય. પણ અહીંયા બેઠેલામાંથી ઘણા બધા એવા છે કે આમાંથી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓપ્શન નંબર 4 ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવું હોય. કારણ કે હું આમાં તો ભૂલમાં ભાઈબંધ લેતો હોય એટલે લેવાઈ ગયું હોય. સાયન્સ અઘરું પડી જાય, આર્ટ્સ તો લેવાય નહીં. ભાઈબંધ શું કરે તો કે એ કોમર્સ કરે તો હાલો આપણે કોમર્સ. પછી ભલે કોમર્સમાં કેટલા વિષય હોય એ આપણને નામ યાદ ન હોય કે ન કોમર્સના વિષયની અંદરના ચેપ્ટરના નામ યાદ હોય. હજી હમણાં થોડા દિવસ પહેલા જ તે 4-5 વિદ્યાર્થીઓ ને વિષયના નામ પૂછ્યા. વિષયના નામ પૂછ્યા તો એમાં તો ભૂલ થઈ જ તે. અનુક્રમણિકામાં તો ભૂલ થાય બોલ. અનુક્રમણિકામાં નથી ખબર કે કયું ચેપ્ટર છે અને મજાની વાત એ છે કયું ચાલે છે એ ખબર નથી. હવે એટલે જ તે હવે છેલ્લા 3 વર્ષથી એટલે જ તે હું રોજ આવું ને એટલે પેલા વિષયનું નામ, વિષયમાં જે ચેપ્ટર ચાલતું એની સંખ્યા અને એનું નામ બોલું
કે કાંઈ નહીં એટલું તો યાદ રહે કે કયા ધોરણમાં છે એ યાદ રહે, પછી ખબર પડે કયો વિષય હાલે. આ મૂડી રોકાણ કરું છું એક પ્રકાર, કે આગળ જતા તમને કોઈ એમ પૂછે કે ભાઈ 11મું ચેપ્ટર કયું, તો આપણે સામું જોવાનું ન થાય, કયું આપણે એમ કહીએ કે ભાઈ આ હાલે સી. માનવ મૂડી રોકાણના મહત્વ વિશે પ્રોફેસર માર્શલ લખે છે કે પ્રત્યેક પેઢી પોતાની પુરોગામી પેઢી પાસેથી જો એક માર્કમાં નામ સહિત માનવ મૂડી રોકાણની વ્યાખ્યા પૂછાય છે, એક માર્કમાં નામ સહિત માનવ મૂડી રોકાણની વ્યાખ્યા પૂછાય છે કે માનવ મૂડી રોકાણ માટે પ્રોફેસર માર્શલને આપેલી વ્યાખ્યા જણાવો, અથવા તો માનવ મૂડી રોકાણ એટલે શું, પ્રોફેસર માર્શલના શબ્દોમાં જણાવો. પ્રોફેસર માર્શલ શું કહે છે તો કે પ્રત્યેક પેઢી તેની પુરોગામી પેઢી પાસેથી વિચાર અને વારસો મેળવે છે, અને તે ખરો વારસો છે. દુનિયાની ભૌતિક સંપત્તિનો નાશ થઈ જાય પરંતુ સંપત્તિ પેદા કરવાના વિચારનો નાશ થતો નથી, તો નાશ પામેલી સંપત્તિ ઝડપથી પાછી મેળવી શકાય છે. માર્શલે એવું કીધેલું છે કે દરેક નવી પેઢી છે એની પાછળની પેઢી પાસેથી કંઈક શીખે છે. એનો અર્થ કે અત્યારે જે લોકો 11મા ધોરણમાં છે એ લોકો હવે 12માં આવશે, એટલે તમે 12માં શું કર્યું એ કંઈક શીખશે, અને હવે આપણે શું કર્યું એ આપણને ખબર છે, કારણ કે હવેના જે 11મા ધોરણના વિદ્યાર્થી છે એની પુરોગામી પેઢી એટલે તમે થયા. એવી રીતે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમારા કુટુંબમાં તમે અત્યારે ભલે નવી જનરેશન છો, પણ એક સમય આવતા આવતા તમે પુરોગામી પેઢી થઈ જશો. યંગ જનરેશનમાંથી મિડ એજમાં આવશો, મિડમાંથી તમે જે છે વૃદ્ધાવસ્થામાં પહોંચશો. હવે તમે પછી તમારા સંતાનો કે એના સંતાનોને કયા મોઢે એમ કહેશો કે વાંચવા બેસો? આ પુરોગામી પેઢીની વાત છે. કઈ રીતે એમ કહેશો કે ભાઈ બધી પરીક્ષામાં પાસ થવાય? કઈ રીતે એમ કહેશો કે ભાઈ બહાર બહુ ફરવા ન જવાય? આ બધું મુશ્કેલ છે. હા, એ ખોટું તો પછી બોલવાનું જ છે, પણ મુશ્કેલ વાત છે. શું કામ? તો કે પુરોગામી પેઢી જ તે શું હતી, તો કે એમાં જ કાંઈ નહોતું, એટલે આગળની પેઢીઓ કેવી રહે, તો કે એ પછી એ જ પ્રકારની હતી. પણ અહીંયા માર્શલે જે છે પેઢી, માર્શલે જે છે બહુ સરસ વ્યાખ્યા એવું કીધેલી કે પ્રત્યેક પેઢી પુરોગામી પેઢી પાસેથી શીખે. દાખલા તરીકે આજથી કરોડો વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા, આજથી 1500 વર્ષ પહેલા ભારતમાં કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય એવું કહીએ છીએ, એને અર્થશાસ્ત્ર વિશેની શરૂઆત કરી. તો જો એ પુરોગામી પેઢી પાસે કંઈક સારા વિચાર હતા, એને અર્થશાસ્ત્રમાં આપ્યા, ની હજી આપણે ભણીએ છીએ. આજથી ઘણા વર્ષો પહેલા કોઈક વીજળીની શોધ કરીને ગયું, તો અત્યારે હાલની તારીખે આપણે વીજળીનો ઉપયોગ કરીએ. આજથી ઘણા વર્ષો પહેલા કોઈક એન્જિનની શોધ કરીને ગયું, તો એનો ઉપયોગ આપણે અત્યારે કરી શકીએ છીએ. ઘણા વર્ષો પહેલા જે છે એકાઉન્ટ હિસાબો કઈ રીતે લખવા એની શોધ કરીને ગયું, તો અત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પુરોગામી પેઢી પાસે કંઈક આવડત હતી કે જેનો લાભ આપણને મળ્યો. આ લાભ કેવો છે તો કે અભૌતિક પ્રકારનો લાભ આપણને મળે એ જરૂરી છે. જો સંપત્તિ સાચી શું છે તો કે પૈસો મળવો, ઘર મળવું એ સાચી સંપત્તિ, તો કે એ સાચી સંપત્તિ નથી. ખરેખર સંપત્તિ શું છે તો કે વિચારોથી વ્યક્તિ ધનવાન હોવો જોઈએ. જે વ્યક્તિ પાસે જ્ઞાન છે એ વ્યક્તિ ધનવાન ગણાય. ભૌતિક સંપત્તિ બેટા કેવી છે, આજે છે ને કાલે નથી. કોક તમને લાખ રૂપિયા આપે તો લાખ રૂપિયો કઈ રીતે સાચવવો, કઈ રીતે ઉપયોગ કરવો એનો વિચાર ન હોય તો એક દિવસમાં લાખ રૂપિયો વયો જાય. કોક તમને જે છે વીઘાની વીઘા જમીન આપીને ગયું હોય, પણ કઈ રીતે આ જમીનનું મેનેજમેન્ટ કરવું એવો વિચાર કે જ્ઞાન ન હોય તો જમીન જે છે એ એમને વેચાઈ જાય. એનો અર્થ કે ભૌતિક સંપત્તિ લાંબો સમય સુધી ટકતી નથી, પણ વિચારો જે છે લાંબા સમય સુધી ટકે. કોઈ આપણને બે સારા એવા શબ્દ કહીને ગયું હોય તો એ આપણને સારા શબ્દ જે છે એ લાઈફ ટાઈમ યાદ રહે, કારણ કે સારા શબ્દ કીધેલા હોય. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે આજથી વર્ષો પહેલા જે વ્યક્તિએ પહેલી વાર બલ્બનું નિર્માણ કર્યું હોય છે, એ વ્યક્તિએ કઈ રીતે બલ્બનું નિર્માણ કર્યું એ કંઈક એની પછી એની પેઢીને કહેતો ગયો કે ભાઈ આવી રીતે એટલું એટલું કરો તો બલ્બ બને. હવે એ કહેતો ગયો હાલની તારીખે હજી આપણે જે છે બલ્બનો ઉપયોગ કરીએ, પણ જે વ્યક્તિએ બલ્બનો આવિષ્કાર કર્યો એને પછી એની પેઢીને કીધું જ ન હોય કે બલ્બ કઈ રીતે બને, તો એ પહેલો વ્યક્તિ જેને બલ્બ બનાવ્યો હોય એ વ્યક્તિ મૃત્યુ પામે એટલે બલ્બ ત્યાં કેવા થઈ જાય તો કે એનું કામ પૂરું. પછી નવી પેઢી બલ્બ બનાવી શકે નહીં. શું કામ? તો કે એને વિચાર પાસ ઓન કર્યા નથી.
એવી જ રીતે દરેક પેઢી પોતાના વિચારો કોને આપશે? તો કે આવનાર પેઢીને આપશે. અને આવનાર પેઢી કોને ટ્રાન્સફર કરશે? તો કે એની પછીની પેઢી. આ એક પ્રકારનું શું છે? તો કે મૂડી રોકાણ છે. આ એક પ્રકારનું શું છે? તો કે મૂડી રોકાણ છે. પાછળની પેઢીએ કંઈક સારું કર્યું તો આગળની પેઢી શું કરશે? કંઈક સારું કરશે. પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય તો ભૌતિક સંપત્તિ જેમની તેમ રહે છે અને વખત જતા ભૌતિક સંપત્તિ નાશ પામે છે અને દુનિયા ગરીબીના દ્વારે આવીને ઊભી રહી જાય છે. વિચાર હશે નહીં, કઈ રીતે હિસાબો લખવા એ તમને મને ખબર નહીં પડે, કઈ રીતે અર્થશાસ્ત્ર અર્થતંત્ર કઈ રીતે ચલાવવું તમને મને ખબર ન હોય, ધંધા વ્યવસાય કઈ રીતે કરવો તમને મને ખબર ન હોય, તો અત્યારે જે ધંધાનું સંચાલન કરે છે એ લોકો જઈશે એટલે નવી કોઈ પેઢી ધંધો કરી શકશે નહીં. શું કામ? તો કે એને વિચારો જ નથી આપ્યા. ધીરે ધીરે અર્થતંત્ર કેવું થઈ જશે? તો કે ગરીબ. આ સંદર્ભમાં શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી, જ્ઞાન, કૌશલ્યની કક્ષા અને વિકાસને અસર કરે છે. આમ શિક્ષણ આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે. જો કોઈ પણ દેશ કે વ્યક્તિને જે છે એ આર્થિક રીતે પ્રગતિ કરવી હોય તો કોની જરૂર પડશે? તો કે શિક્ષણની જરૂર પડશે. એવું માનવામાં આવે છે કે શિક્ષિત વ્યક્તિ કેવો હોય છે? તો કે હોશિયાર હશે. એવું માનવામાં આવે છે કે શિક્ષિત વ્યક્તિ કેવો હોય છે? તો કે હોશિયાર હશે. એટલે કે જે વ્યક્તિ ભણેલો ગણેલો હોય છે એનામાં કંઈક આવડત હશે એવું માનવામાં આવે છે. બાકીની બાબતો જે છે શિક્ષણ માટેની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.